वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। रुद्र प्रश्नमा जे छठ्ठो मंत्र हतो अध्यवोचदधिवक्ता प्रथमः दैव्यः भिषक भगवान એટલે આમાં આ ભક્ત માટે ભક્તનું કાર્ય સિદ્ધ કરે ભક્તને અનુકૂળ બને એવું આ સંબોધન છે અધ્યવોચત અધિવક્તા અધ્યવોચત અને અધિવક્તા તો ભગવાનના આ રૂપનું વારંવાર આપણા જિજ્ઞાસુ સાધકોએ સ્મરણ કરવું જોઈએ કે જેથી ભગવાન જે છે એ જ્ઞાન દીપક પ્રગટાવે આપણા હૃદયમાં અને અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે આપણું કાર્ય સિદ્ધ કરે ભગવાનના મનમાં થાય કે આ મારો ભક્ત છે આર્તત્રાણ પરાયણ સ ભગવાન ગંગાધરો મે ગતિ પછી સાતમો મંત્ર असौ यः ताम्रः अरुणः उत बभ्रुः सुमङ्गलः ये च इमां रुद्राः अभितः दिक्षु श्रिताः सहस्रशः येषां हेडः अवेमहे अव ईमहे सहस्रशो वै शागुं हेड ईमहे એવું જે છે આમાં ઘણી વખત કેવું હોય કે ક્રિયાપદ ઈમહે એવું છે તો એનો જે પ્રિફિક્સ છે ઉપસર્ગ અવ એ આગળ સહસ્રશો વૈ શા એમાં જે વ છે એ સહસ્રશ પછી અવ થાય અને પછી એશામ એવું થાય એટલે અવ ઈમહે એ આખું ક્રિયાપદ છે પ્રિફિક્સ જે છે એ ગમે ત્યાં મૂકી દેવામાં આવે આ વેદમાં વૈદિક લાયસન્સ છે એટલે ક્રિયાપદ છે અવ ઈમહે એનું અમે સ્તુતિ કરીએ છીએ એટલે એને હા નમસ્કાર વડે એનું નિવારણ કરીએ છીએ હેડ એટલે ક્રોધ એ ક્રોધને અમે નિવારણ કરીએ છીએ રુદ્રના ક્રોધનું અમે નિવારણ કરીએ છીએ એવો ભાવ છે એટલે અહીંયા પ્રત્યક્ષ જે છે સૂર્ય દેવતા રૂપે એટલે પરમાત્માનું સૂર્ય રૂપે આદિત્ય રૂપે જે રૂપ છે એને રુદ્ર સાથે પ્રત્યક્ષ એટલે પ્રગટ અનુગ્રહ કરનારું જે સ્વરૂપ છે એના સ્વરૂપે ભગવાન આદિત્ય રૂપે ભગવાન તમે ભક્તોનું કલ્યાણ કરવા માટે પ્રગટ થયા છો માટે એ રૂપને અમે નમસ્કાર કરીએ છીએ સૂર્યોદય સમયે જે સૂર્યનું સ્વરૂપ હોય આદિત્યનું એ તામ્ર એટલે અત્યંત લાલ રંગનો હોય પછી થોડીક વાર સૂર્યોદય પછીની થોડીક ક્ષણો અરુણ અને પછી એટલે થોડો વધારે તેજસ્વી બને અને પછી બભ્રુ એટલે પિંગલ ગોલ્ડન હ્યુ જે બપોરના મધ્યાહનનો જે સૂર્ય હોય એને બભ્રુ કહેવામાં આવેલું છે અને ગોલ્ડન હ્યુ જે પિંગલ રંગનો હોય એ સુમંગલ એ શ્રેષ્ઠ મંગળ સ્વરૂપ છે ભગવાનનું આ આદિત્ય રૂપે જેટલા સ્વરૂપો છે સૂર્યોદય સૂર્યાસ્ત પછી અરુણ વગેરે સૂર્યોદય પછીના જે સમયે જે દેખાય છે એ બધું અત્યંત મંગળકારી સ્વરૂપ છે યે ચ ઇમામ પૃથ્વીમ અભિતઃ દિક્ષુશ્રિતા સમગ્ર પૃથ્વીને એટલે બ્રહ્માંડને પણ ચારે બાજુએ અભિતઃ દિક્ષુ ચારે દિશામાં જેટલા પણ રુદ્ર ગણો જે છે રુદ્રાહ શ્રિતાહ જેટલા પણ રુદ્ર ગણો છે કેવા કેટલા છે સહસ્રશ સેંકડો અનંત છે એવા રુદ્ર ગણોને એશામ હેડ એટલે એ લોકોના ક્રોધનું અમે અવેમહે એટલે ક્રોધના નિવારણ માટે અમે એમની સ્તુતિ કરીએ છીએ નમસ્કાર કરીએ છીએ એમના ક્રોધનું નિવારણ થાય એના માટે એટલે અહીંયા જે છે ઇમામ રુદ્રાહ સહસ્રશ દિક્ષુ શ્રિતાહ જે કીધું એટલે જેટલા પણ રુદ્ર ગણો જે છે એટલે બધા કેબિનેટ મિનિસ્ટર જે છે એ કેવું નરેન્દ્ર પીએમ હોય એને રિપ્રેઝન્ટ કરે તો એવી રીતે આ બધા રુદ્ર ગણો એટલે કેબિનેટ મિનિસ્ટર એટલે રુદ્ર પીએમની ઓફિસનો જે પટ્ટાવાળો હોય ને એને આપણે જાણે કે નમસ્કાર કરીએ તો એ આપણું કાર્ય સિદ્ધ કરે કે એ પીએમને જ નમસ્કાર કર્યા બરાબર છે તેવી રીતે રુદ્ર ગણો જે છે એટલે રુદ્ર ગણોને રુદ્ર રૂપે જ સમજવાના છે પીએમ ઓફિસનો પટ્ટાવાળો પણ કેટલો ઊંચો કહેવાય આપણા માટે
એવી જ રીતે જેટલા પણ રુદ્ર ગણો જે છે એને રુદ્ર રૂપે જ સમજવાના અને એને પ્રસન્ન કરવા રૂપ નમસ્કાર છે. બધા રુદ્રોનો જે આવો ક્રોધ છે એ શાંત થાય. એટલે સર્વમાં જે એક અદ્વિતીય શિવ તત્વ જે છે એના દર્શન કરવાના. એનાથી શું થાય? વિહિત અકરણ અને નિષિદ્ધ કરણ રૂપ જે આપણાથી આવેગાત્મક જેટલા પણ કર્મો થઈ ગયા હોય, જે કામ કરવાનું રહી ગયું હોય અથવા ન કરવાનું થઈ ગયું હોય, એ બધા જન્મે છે શેમાંથી? તો સંસ્કાર એવા પડેલા છે, કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધા નાશ પામે છે. આવી રીતે રુદ્રને નમસ્કાર કરવાથી આ બધું જ્યારે આસુરી વૃત્તિઓ નાશ પામે એ જ રુદ્રની પ્રસન્નતા છે. તો આ મંત્ર 6 અને 7માં રુદ્રની આદિત્ય રૂપે જે મૂર્તિ જે છે, વિગ્રહ જે છે, એનું વર્ણન છે, એને નમસ્કાર કરવામાં આવે છે. ઉદયકાળનો જે અત્યંત લાલ હોય સૂર્ય, એ કોને અનુગૃહિત કરે છે? તો કે સંધ્યાવંદન કરનારા જે બ્રાહ્મણો છે એ તારક મંત્ર વડે જે આખું સંધ્યાવંદન આ બધું કરતા હોય, સવારે સૂર્યોદય થાય એ પહેલા એ લોકો આવી રીતે સૂર્યને નમસ્કાર વગેરે કરતા હોય, તો એવા ભક્તોને ઉદયકાળનો તામ્ર એટલે અત્યંત લાલ સૂર્ય છે એ અનુગૃહિત કરે છે. પછી ઓછા લાલ રંગનો, થોડા મોડા ઉઠે એ લોકોને અનુગૃહિત કરે. તામ્ર પછી અરુણ, એટલે સૂર્ય રૂપે શિવજી જ બધા જે સાધકો છે એના ઉપર દયા કરી રહ્યા છે, એને અનુગૃહિત કરી રહ્યા છે. સૂર્ય પોતાના અનંત કિરણો વડે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. સૂર્યના જે કિરણો જે છે સમગ્ર સૂર્યમંડળમાં વ્યાપ્ત છે. તો એવી જ રીતે અસંખ્ય આ સૂર્યના કિરણોને જ રુદ્રગણ કહેવામાં આવ્યું. એવી રીતે રુદ્રગણો પણ સમગ્ર બ્રહ્માંડમાં આવી રીતે વ્યાપ્ત છે, ચારે દિશામાં ફેલાયેલા છે. એ સૂર્યના કિરણો જે છે એ જ કર્મફળ દાતા રૂપે છે. એટલે બધા રુદ્રગણો જે છે એ કર્મફળ દાતા રૂપે છે. રુદ્રનો એક અર્થ, જે આપણે એક જિજ્ઞાસુ સાધક માટે જ્યારે વેદાંત શ્રવણ મનન કરતા હોય, એ સાધના થતી હોય, ત્યારે રુદ્રનો અર્થ દક્ષિણામૂર્તિ સ્વરૂપ, અઘોર સ્વરૂપ જે છે, અત્યંત મંગળ કલ્યાણકારી સ્વરૂપ. રુદ્રનો એક અર્થ આપણા માટે આ દક્ષિણામૂર્તિ. પછી વ્યવહારમાં જ્યારે આપણે અનેક પ્રવૃત્તિઓમાં હોઈએ સંડોવાયેલા, ત્યારે આપણા માટે રુદ્રનો અર્થ કર્મફળ દાતા થાય. તો કર્મફળ દાતા રૂપે આપણા જીવનમાં, સાધકના જીવનમાં પણ હંમેશા સાધક એવું ઈચ્છે છે કે મારા પુણ્ય કર્મોને લીધે હું સત્કર્મો, સેવા વગેરેમાં જ લાગેલો રહું, મારાથી કોઈ દુરાચરણ ના થાય, દુર્વિચાર ના થાય, એવું ના થાય. એટલા માટે આ કર્મફળ દાતા રૂપે આ સૂર્ય જે છે, પ્રત્યક્ષ રુદ્ર જે છે, એને નમસ્કાર કરવામાં આવે છે કે આપણા ક્રોધને શાંત કરો, એટલે મને પાપ કર્મનું ફળ ના આપો, હું નિત્ય સત્સંગમાં, સારી પ્રવૃત્તિઓમાં, સદવિચારોમાં જ રોકાયેલો રહું, એવી પ્રાર્થના કરવામાં આવે છે. એટલે પહેલાના મંત્રોમાં જે ભગવત સ્વરૂપે પ્રાર્થના થઈ એ જ ભગવાન પ્રત્યક્ષ સૂર્ય દેવતા રૂપે અહીં જોવામાં આવે છે, કે પ્રત્યક્ષ આદિત્ય રૂપે ભગવાન જ રહેલા છે. એટલે ભક્ત નમસ્કાર, સ્તુતિ અને પ્રાર્થનાથી રુદ્ર ભગવાનના ક્રોધને શાંત કરે છે. ક્યાં છે આ રુદ્ર? તો પૃથ્વીના ચારે ચાર ખૂણામાં વ્યાપ્ત છે. એવા કર્મફળ દાતા સ્વરૂપ જે છે એના ક્રોધને નમસ્કાર, સ્તુતિ અને પ્રાર્થનાથી શાંત કરે છે. તામ્ર એટલે અગ્નિનો લાલ ચોળ ગોળો હોય, પૂર્વમાં ઉદય પામે ત્યારે પ્રાતઃ સંધ્યા કરનાર ભક્તને અનુગૃહિત કરે. અરુણ એટલે અનેક કિરણો રશ્મિરૂપી તેજને ફેલાવા માંડે છે, ત્યારે બધા પૃથ્વીના બધા મનુષ્યો, જીવોને અનુગૃહિત કરે છે. બભ્રુ એટલે ગોલ્ડન હ્યુ, એટલે કે એકદમ તેજસ્વી જે મધ્યાહનનો સૂર્ય જે છે એ અંધકારનો સંપૂર્ણપણે નાશ કરે છે. ખૂણે જઈને અંધકારનો સંપૂર્ણપણે નાશ કરે છે. તો આ જે રૂપ જે છે એ સુમંગલ, ત્રણેય જે રૂપો છે આદિત્યના, અંધકારનો નાશ કરનારું વગેરે જે છે, એનાથી સંપૂર્ણપણે જે પ્રતિબંધો છે જ્ઞાનના, જેમ કે ધુમ્મસ ને ભેજ ને આ તે બધું દૂર કરે, એવી રીતે આ સુમંગળ બભ્રુ સ્વરૂપે જે છે રુદ્ર, એ ભક્તના અજ્ઞાનનો નાશ કરે છે. અને એના લીધે જ પૃથ્વીના સમુદ્રો વગેરે તપે અને પછી વરસાદ આવે. એટલે સુમંગલ રૂપ બભ્રુનું વિશેષણ છે.
એટલે અજ્ઞાનનો અંધકારનો નાશ કરે છે અને આવી રીતે વૃષ્ટિ લાવે છે, અથવા તો ભક્તના હૃદયમાં રહેલા અજ્ઞાનનો નાશ કરે છે. એ રીતે એ સુમંગલ છે. દરેકે દરેક આ જે છે એ ભૌતિક એટલે આધિદૈવિક સ્વરૂપ પણ છે અને એ મંત્રોનું આધ્યાત્મિક અર્થઘટન પણ આચાર્યો વડે કરવામાં આવેલું છે. એટલે ભગવાન રુદ્ર જ દિવસની શરૂઆત કરે છે. અનેક રૂપ ધારણ કરીને જુદા જુદા અધિકારીને એ અનુગૃહિત કરે છે. જેમ કે સવાર હોય એકદમ તો આ સંધ્યાવંદન કરનારા જે સાત્વિક ભક્તો હોય એને અનુગૃહિત કરે, પછી ધીમે ધીમે કરીને બધા સાધકો મનુષ્યોને અનુગૃહિત કરે. તો ઇમામ પૃથ્વીમ અભિતઃ પરિતઃ દિક્ષુશ્રિતા, સાતમો જે છે અસૌયસ્તામ્રો અરુણઉત બભ્રુ સુમંગલ. પછી યે ચ ઇમામ પૃથ્વીમ અભિતઃ એટલે પરિતઃ, ચારે બાજુએ દિક્ષુશ્રિતા, ચારે દિશામાં જે રુદ્રગણો જે છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, નક્ષત્ર, ગ્રહ, ચંદ્રમા, દિશાઓ, ગેલેક્સીઓ, આ બધાને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરી રહ્યા છે ભગવાન. આ બધું કૃપા કે અનુગ્રહ સ્વરૂપ છે. જે કંઈ છે વૈ જે છે તો અવ ઈમહે એ તો એનું ક્રિયાપદ છે. તો આ ઇમામ પૃથ્વીમ શ્રિતા દિક્ષુશ્રિતા, પૃથ્વીમાં એટલે કે ચારે બાજુ બ્રહ્માંડમાં જેટલા પણ રુદ્રગણો જે છે એમને કેમ નમસ્કાર કરવામાં આવે છે? એટલે બધા કંઈક ને કંઈક કાયદાઓ રૂપે રહેલા છે. એટલે વૈદિક શાસ્ત્ર જ એકમાત્ર એવું શાસ્ત્ર છે જે કાયદાને ઘડનારનું જ્ઞાન આપે છે. જો આપણે ફિઝિક્સ ભણીએ તો બધા બળ, ગુરુત્વાકર્ષણ બળ ને કેન્દ્રગામી બળ, કેન્દ્રત્યાગી બળ, વિદ્યુત ચુંબકીય બળ, બધા કાયદાઓ ભણાવવામાં આવે. ફિઝિક્સમાં બધા લોઝ, બધા ફોર્સીસ જે છે એ આપણે ભણીએ. મેથેમેટિક્સ હોય સંકલન, વિકલન, સરવાળો, ગુણાકાર, બાદબાકી એ બધું ભણીએ. કેમેસ્ટ્રી હોય બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપણને ભણવામાં આવે. આ બધા જે શાસ્ત્રો જે છે એ જુદા જુદા કાયદાઓ, જુદા જુદા લોઝ કે ફોર્સીસનું નિરૂપણ કરે છે. પણ એકે શાસ્ત્ર આ કાયદાઓ કોણે ઘડ્યા છે, આ ગુરુત્વાકર્ષણ બળ કોણે ઘડ્યું છે ને એનું નિરૂપણ નથી કરતું. જેટલા પણ બળ ના તે આપણું ફિઝિક્સમાં જે સાયન્સ લાઈન છે એમાં બધું બહુ ભણાવવામાં આવતું હતું. બધા ઇક્વેશન્સ એટલા બધા હોય ને અંતે. તો વૈદિક શાસ્ત્ર જ એકમાત્ર એવું શાસ્ત્ર છે જે કાયદાના ઘડનારનું જ્ઞાન આપે છે. બીજા બધામાં કેવું કાયદાઓનું જ્ઞાન આપે. તો આ ચારે બાજુએ જે રુદ્રગણો રહેલા છે, કાયદાનું પાલન, કાયદાના ઘડનાર રૂપે જે રહેલા છે એમને આપણે નમન કરીએ છીએ. જે કંઈ છે તે ભગવાન જ છે. આવા રુદ્ર દેવતાઓ અમને ઈજા ન પહોંચાડો, અમારું રક્ષણ કરો, મોક્ષરૂપી લક્ષ્યની પ્રાપ્તિ માટે અમારા આત્મજ્ઞાનને અપ્રતિબંધિત બનાવો, એટલે કે પ્રતિબંધ વગરનું બનાવો. અમે આપની શરણ સ્વીકારીએ છીએ. આવી રીતે રુદ્રનો સાધક માટે અર્થ દક્ષિણામૂર્તિ સ્વરૂપ, અને જ્યારે વ્યવહાર કરતો હોય ત્યારે આવી રીતે કર્મફળદાતા સ્વરૂપ માટે કર્મફળદાતા રુદ્ર દેવતાઓને નમસ્કાર કરીએ છીએ કે જેથી અમે આવી રીતે સત્સંગમાં જ પરોવાયેલા રહીએ. તો મંત્ર 7 અને 8 આ બંનેનો ધ્યાન શ્લોક છે. મંડલાંતર્ગતમ હિરણ્મયમ ભ્રાજમાન વપુષમ શુચિસ્મિતમ ચંડ દીધિતિ મખંડિતદ્યુતિ ચિંતયેન મુનિ સહસ્ર સેવિતમ. સૂર્યમંડળમાં સ્થિત સૂર્યબિંબ સ્વરૂપે જે અત્યંત તેજસ્વી, નિષ્કલંક, પવિત્ર, પ્રસન્ન, ઉગ્ર કિરણોવાળા અખંડ તેજ ભગવાનનું જે તેજ છે એ અખંડ છે. તો તારાઓ ટમટમતા હોય ત્યારે કેવું એમનું ખંડિત તેજ આપણને ખબર પડે છે. પણ અહીંયા ભગવાન એટલે કે આવી રીતે આદિત્યનું અખંડિત તેજ છે અને સેંકડો મુનિઓ વડે સેવિત એવા રુદ્રનું હું ધ્યાન કરું છું. આવો એક ધ્યાન શ્લોક છે. મરુત્વાન ઋષિ છે, અષ્ટાર પંક્તિ છંદ છે અને આદિત્યાત્મક પરમેશ્વર દેવતા છે. એટલે મંત્ર 7 અને 8નું આ ધ્યાન શ્લોકથી એ રૂપનું ધ્યાન કરીએ, 16 દિવસ સુધી કૃચ્છ વ્રત સાથે અનુષ્ઠાન કરીએ ત્યારે જે ઉપાસક જે છે એ ઈચ્છે ત્યારે વરસાદ લાવી શકે છે. ઉનાળામાં પણ એ વરસાદ લાવી શકે છે. આવું ઉપાસકને એ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. 16 દિવસ સુધી મંત્ર 7 અને 8નું અનુષ્ઠાન કૃચ્છ વ્રત સાથે. કૃચ્છ વ્રત એટલે જે પંચગવ્ય જે છે, ગોમૂત્ર, ગોમયમ, ક્ષીરમ, દધી, સર્પી, કુશોદકમ. એટલે પંચગવ્ય પીવાનું,
કુશોદકમ એટલે ઓલું કુશ ઘાસમાં આપણે જે પાણી પીવાનો લોટો હોય એમાં કુશ ઘાસ નાખવાનું, એને અભિમંત્રિત કરીને એ જળ પીવાનું. એક રાત્ર ઉપવાસશ્ચ, એક રાત્રિ જે છે 16 માંથી જે છેલ્લી રાત્રિ એ ઉપવાસ કરવાનો. કૃચ્છમ સામ તપનમ સ્મૃતમ, આવી રીતે આ જે કૃચ્છ વ્રત છે એનું અનુષ્ઠાન કરવાનું. એટલે અસૌ યહ અસૌ એટલે આ મારી સામે જે પ્રત્યક્ષ છે, અખિલ કર્મ સાક્ષી આદિત્યાત્મા, જે સંપૂર્ણ જીવોના કર્મોનો સાક્ષી છે એવો આદિત્ય જે છે એ આદિત્ય રૂપે ભગવાન રુદ્ર આપદ રહેલા છો. ઇમામ ભૂમેહે પરિતઃ દિક્ષુષિતા સ્થિતા, આ ભૂમિની ચારે તરફ આખા બ્રહ્માંડમાં રુદ્રના જેટલા પણ ગણો છે, યશામ રુદ્રાણામ હેડહ અવેમહી, અવેમહી એટલે એનું અમે નમસ્કારથી એમના ક્રોધને શાંત કરીએ છીએ. કયા ક્રોધને? તો વિહિત અકરણ અને નિષિદ્ધ કરણ, કરવાનું હતું એ ના કર્યું અને ન કરવાનું થઈ ગયું, એનાથી જે અમારા આપણે કેવું કે આપણી ભૂલ થાય તો વડીલો કે ગમે તે હોય એનો ક્રોધ કરીને આપણને આવી રીતે સમજાવે, તો એમના ક્રોધને શાંત કરવા માટે આ પ્રાર્થના કરવામાં આવી છે. સ્તુતિ નમસ્કાર વગેરેથી વિહિત અકરણ અને નિષિદ્ધ સેવા નિમિત્ત જેટલા પણ દોષ રહી ગયા હોય, એટલે એનાથી જ્યારે ભગવાન આવી રીતે ગુસ્સે થાય તો એમના ક્રોધને શાંત કરવામાં આવે છે. મંત્ર 7 અને 8 નો આ એક ધ્યાન શ્લોક હતો. હવે 8મો મંત્ર જોઈ લઈએ. અસૌયઃ અવસરપતિ, અસૌયો અવસરપતિ એવી રીતે છે એટલે અવગ્રહનો થઈ જાય. અસૌયઃ અવસરપતિ નીલગ્રીવ વિલોહિત ઉત એનમ ગોપાહ અદૃશન ઉદાહાર્ય અદૃશન, ઉતૈનમ ગોપા અદૃશન અદૃશન ઉદાહાર્ય એવું છે. એટલે ઉત એનમ અને વળી એને ગોપાહ અદૃશન ઉદાહાર્ય અદૃશન, ઉત એનમ વિશ્વાભૂતાની સદૃષ્ટ નહ મૃડયાતિ. આવા 3 લીટીનો એક 8મો મંત્ર છે. અસૌયઃ અવસરપતિ નીલગ્રીવ વિલોહિત, ભગવાનનું સ્વરૂપ છે નીલગ્રીવ, નીલકંઠ રુદ્ર ભગવાન બધાને આદિત્ય રૂપે વિલોહિત એટલે લાલ જે આદિત્ય જે છે એના રૂપે દર્શન આપીને આનંદિત કરી રહ્યા છે. ભગવાન સૂર્ય ઉદય પામે એટલે બધા જીવો જે છે આ પક્ષીઓમાં કિલબિલાટ કરવા લાગે, બધા જીવોને દર્શન આપીને ભગવાન બધાને આનંદિત કરે છે. આદિત્ય રૂપે જે પ્રવર્તમાન ભગવાનના દર્શન કરીને આ કેવા છે? વિલોહિત, લાલચોળ આદિત્ય જે સૂર્યોદય વખતે હોય એવા પરમાત્માના કોણ દર્શન કરે છે? ગોપાહા અદૃશન, ગોપાહા એટલે ગોવાળો, ગામ પાતી હતી ગોપાહા એટલે ગામ એટલે ગાયોને જે પાલન કરનારા ગોવાળો જે સવારે વહેલા આવી રીતે ગાયો ભેંસોને ચરાવવા લઈ જાય તો એ લોકો દર્શન કરે છે. પછી થોડી વાર પછી ઉદાહાર્ય અદૃશન, એ આદિત્યના આ મંગળ સ્વરૂપનું દર્શન. ઉદાહાર્ય, ઉદય એટલે પાણી, હાર્ય એટલે લઈ જનારી, તો જળ ભરીને લઈ જનારી જે પનિહારીઓ જે છે એ આવા ભગવાનના દર્શન કરે છે. પછી સર્વ વિશ્વાભૂતાની, વિશ્વ શબ્દ જે છે એ સર્વનામ છે, બધા માટે વપરાય એટલે બધા વિશ્વાભૂતાની એટલે સર્વ જીવો, સર્વ પશુ પક્ષીઓ જે છે એ બધા સહદૃષ્ટ, વિશ્વાભૂતાની સહદૃષ્ટ એનમ એટલે એને જુએ છે. વિશ્વાભૂતાની પશુ પક્ષીઓ આદિત્ય રૂપ રુદ્રના દર્શન પામીને આનંદને પ્રાપ્ત કરે છે, આનંદિત થાય છે. આવા આદિત્ય આત્મા સ્વરૂપ પરમેશ્વર અમને નહ મૃડયાતિ એટલે અમને મૃડય એટલે સુખી કરો, આનંદિત કરો એમનું સ્વરૂપનું દર્શન કરાવીને. જેમણે વેદ કે શાસ્ત્રોનું કોઈ જ્ઞાન નથી, કોઈ એમને આવો અધ્યયનનો સમય પણ મળ્યો નથી, એવા નિર્દોષ પ્રાકૃત ભક્તો જે છે એવા ભક્તોને પણ ભગવાન આવી રીતે આદિત્ય રૂપે પ્રકટ થઈને દર્શન આપે છે. આ ગોવાળો ગોપીઓ વગેરે જે છે એ બધા પરમાત્માને જોઈ શકે માટે ભગવાન સૂર્ય રૂપે આકાશમાં ગતિ કરે છે. અસૌયઃ નીલગ્રીવ જે છે એ નીલગ્રીવ નીલકંઠ જે છે એ ભગવાનનું શ્રૌત એટલે કે શ્રુતિમાં વેદમાં કહેવાયેલું નામ છે. પૌરાણિક તો આપણને ખબર છે, સમુદ્ર મંથન વગેરે જે છે એ તો ભગવાનનું જે નીલગ્રીવ એટલે નીલકંઠ જે રૂપ છે એટલે કંઠમાં એટલે જ્યારે વિરાટ સ્વરૂપનું વેદમાં શ્રુતિમાં વર્ણન થતું હોય ત્યારે મૂર્ધા એવ સુતેજાહ
એટલે સ્વર્ગ એ વિરાટ પુરુષનું મસ્તક છે, પૃથ્વી ચરણ છે, આમ કરીને આખું સમષ્ટિ વાયુ એના પ્રાણ છે. વિરાટ સ્વરૂપનું સુંદર વર્ણન જે થતું હોય એમાં આવી રીતે ગ્રીવા એટલે કે અંતરિક્ષ જે છે એ ભગવાનની ડોક છે, મસ્તક સ્વર્ગ છે, ડોક અંતરિક્ષ છે, ભૂરું રંગનું આકાશ જે છે એ ભગવાનનો મધ્ય ભાગ એટલે કે આ ડોક છે. તો એવી રીતે આ નીલગ્રીવ પરમાત્માનું શ્રૌત નામ છે. શ્રૌત એટલે વેદમાં કહેવામાં આવેલું આવી રીતે નામ છે. વિલોહિત, વિલોહિત એટલે સૂર્યોદય વખતે જે સૂર્ય દેખાય છે આપણને એ વિલોહિત. એને ઇંગ્લિશમાં ક્રિમ્સન રેડ એવું કહેવામાં આવે છે. ક્રિમ્સન રેડ એટલે આપણી જે એશિયન પેન્ટ, નેરોલેક વગેરે જેટલી કંપનીઓ જે છે ઓલી રંગવાળી, આપણે દિવાળીમાં તે બધું રંગરોગન કરતા હોઈએ ત્યારે એના જે કોડ હોય ક્રિમ્સન રેડ કલર જે છે એ સૌથી મોંઘામાં મોંઘો કલર છે. એટલે એવા રંગના સૂર્યોદય વખતે ભગવાન છે. 1 લીટરનો એનો સૌથી મોંઘામાં મોંઘો ભાવ છે એ કલરનો, ક્રિમ્સન રેડ. બહુ સુંદર દેખાય છે. આમ જોઈને જ આ કલર પસંદ કરવાનું મન થઈ જાય. નોર્મલી જે બારી અને બારણાને જે આપણે ઘાટા કલરથી કરતા હોઈએ છીએ, દિવાલને આછો કલર હોય, પરંતુ બોર્ડર જે કરીએ એ ક્રિમ્સન રેડની કરવામાં આવે છે. એટલે બધા જીવો આદિત્યના અનુગ્રહ પ્રાપ્ત કરે છે. અને પશુ પક્ષીઓ પણ આદિત્યની, એ લોકો માટે તો એક જ દેવતા છે આદિત્ય. એને રાહ જોઈને સમય પસાર કરતા હોય છે આખી રાત. શેના માટે? પશુ પક્ષીઓ આવી રીતે સૂર્યની જ રાહ જોતા હોય છે. બધા સૂર્યને આવકારે છે. એટલે સર્વાણી ભૂતાની આનંદયિતુમ ઉપસર્પતિ. તો અવસર્પતિ એટલે આમ આખો પસાર થાય છે સવારથી સૂર્યોદયથી સાંજ સુધી. એમ બધા ભૂતોને આનંદિત કરવા માટે, અનુગ્રહિત કરવા માટે, ઉપકારક થવા માટે એ ઉપસર્પતિ. ઉદ્યંતમ વા એનમ સર્વે પ્રજા પ્રતિનંદંતી. જ્યારે સૂર્ય ઉગે ત્યારે, સૂર્યોદય થાય ત્યારે આવી રીતે બધા જીવોને એ આનંદિત કરે છે. સર્વ માટે ઉપલબ્ધ છે. પરમાત્માનું આ રૂપ જે છે રુદ્ર ભગવાનનું સર્વ માટે ઉપલબ્ધ છે, પ્રત્યક્ષ છે, સર્વ માટે ઉપાસ્ય પણ છે. તો આવી રીતે જે આ રૂપનું કરે છે ધ્યાન, ઉપાસના વગેરે, દુરિત ક્ષય અને અનુગ્રહ વર્ષા. સૂર્ય શું કરે? આવી રીતે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરે પરમાત્મા જે છે એ, અને અનુગ્રહ રૂપી વર્ષા પણ કરે. એટલે આ મંત્ર 8નું જે તાત્પર્ય છે કે પરમાત્મા અત્યંત, પરમાત્માની ઉપલબ્ધિ, પરમાત્માના દર્શન, પરમાત્માનું જ્ઞાન આ બધું અત્યંત સુલભ છે ભક્તો માટે. ભગવાન આવી રીતે પ્રગટ થાય છે. તો એવું કંઈક તાત્પર્ય છે આમાં. 9મો મંત્ર નમઃ અસ્તુ નીલગ્રીવાય સહસ્રાક્ષાય મીઢુષે અથો યે અસ્ય સત્વાનઃ અહમ તેભ્યઃ અકરન નમઃ. આવી રીતે સંધિ વિચ્છેદ છે. અધ્યવોચ અદધિવક્તા એક આપણે ધ્યાન રાખવાનું. ભગવાનને રોજ સવાર ઉઠીને હે અધ્યવોચ અદધિવક્તા, કે આપણને અનુકૂળ હોય, આપણું કાર્ય સિદ્ધ કરે, આપણા અજ્ઞાનને દૂર કરે એવું ભગવાનનું આ નામ છે અધિવક્તા. તો એવી રીતે બીજું પણ આ મીઢુષે, પછી મીઢુષ્ટમાં, મીઢુષે સંબોધન છે, મીઢુષ્ટમાં એ પણ સંબોધન છે. રોજ સવારે ઉઠીને હે મીઢુષ્ટમાં, હે મીઢુષે એવી રીતે ભગવાનને યાદ કરવાના. તો આ મીઢુષે એટલે વૃષ્ટિકર્ત્રે, વરસાદ લાવનારું જે રૂપ છે એને, એટલે મીઢુષ શબ્દ જે છે વૃષ્ટિકર્તા જે છે એ અર્થમાં છે. અથવા તો પ્રણત કામ વર્ષિણે, જે શરણાગત ભક્ત છે એની ઈષ્ટ પ્રદાન કરનારા, એની ઈષ્ટ જે છે વસ્તુઓ એ બધી એની વરસાદ કરનારા, એ બહુ મીઢુષ શબ્દનો અર્થ થાય છે. એટલે એ નીલકંઠ સહસ્રાક્ષાય એટલે એ હજારો આંખો વાળા, એટલે વિરાટ સ્વરૂપે, એટલે અત્યંત વ્યાપક, સર્વવ્યાપક રૂપ વાળા. નીલગ્રીવાય નીલકંઠ, ભક્તોને ઈચ્છિત વરદાન પ્રદાન કરનારા એટલે મીઢુષે. ભગવાનના પ્રતિનિધિઓને નમસ્કાર. અસ્ય યે અથો યે અસ્ય સત્વાનઃ. સત્વાનઃ એટલે ભગવાનના જે ભક્તો જે છે, પ્રમથ ગણ, અથવા તો ભગવાનના જે બધા ગણોના પતિ જે છે, ભગવાનના રુદ્રના જે ગણોના અધિપતિ છે એવા પ્રતિનિધિઓને નમસ્કાર. કઈ રીતે? અહમ તેભ્ય અકરમ નમઃ. હું તેમને મારા નમસ્કાર પાઠવું છું. હજારો કરણવાળા આનંદ વર્ષક નીલકંઠ ભગવાનને નમસ્કાર. સહસ્રાક્ષાય કીધું છે એટલે બધા
જે છે 1000 કરણ એટલે બધી આંખો વાળા, બધા મસ્તક વાળા, સહસ્રાક્ષર, સહસ્રપાત ને બધું જે પુરુષોત્તમના નિરૂપણ છે, એવી રીતે વિરાટ પુરુષ રૂપે, વિરાટ જે છે આખા જગત બ્રહ્માંડ રૂપે પ્રગટ થયેલા આ નીલકંઠ ભગવાનને, મહાદેવને નમસ્કાર. અને શિવજીના સાત્વિક જે ભક્તો છે એમને સત્વાનઃ એટલે ગણોના અધિપતિઓને નમસ્કાર. વિશ્વ, પછી શતમ, સહસ્રમ, આ બધા અક્ષય વાચી પદો છે. એટલે વિશ્વભૂતાની એટલે સર્વભૂતાની એટલે બધા ભૂતો, અને સહસ્ર જ્યાં જ્યાં સહસ્ર શબ્દ હોય એ બધું અનંત વાચી છે. શતમ પણ અનંત વાચી જ છે. એટલે વિશ્વ, શતમ, સહસ્રમ ચ સર્વમ અક્ષય વાચકમ. એટલે આ બધા જે 3 શબ્દો છે એ અનંત વાચી છે. અનંતના અર્થમાં જ એ વપરાય છે. ના ના, મીઠું છે ચતુર્થી વિભક્તિ છે. નમઃ મીઠું છે. મીઠું છે શબ્દ હોય તો ચતુર્થી મીઠું છે થાય ને. નમઃ નીલગ્રીવાય નમ, એ તો પ્રથમા અધિવક્તા, વક્તૃ શબ્દ હોય એનું પ્રથમા વિભક્તિ. અધિવક્તા, અધિવક્તા એટલે ભક્તનું કામ સિદ્ધ કરે એ, ભક્તનો પક્ષપાત કરે એ. જેમ પ્રહલાદજીને પક્ષપાત કર્યો ને નૃસિંહ ભગવાને, એ અધિવચન એટલે પક્ષપાત રૂપી વચન. આ મારો છે એવું ભગવાન જે બોલે ને એને અધિવચન કહેવાય છે. અધ્યવોચત એટલે કે આવું અધિવચન બોલે છે અધિવક્તા બનીને. ભક્તેભ્ય અધિવચન ભાવ મદીયોયમ ઇતિ પક્ષપાતમ કરોતું. એટલે અધિવક્તા એટલે આ મારો છે એવું ભક્તનો પક્ષપાત કરનારું વચન બોલે એને અધિવક્તા કહેવામાં આવે છે. અધિવચન એટલે પક્ષપાત રૂપી વચન. તો એ છઠ્ઠા મંત્રમાં બધા પ્રથમા વિભક્તિમાં જ હતા. અધ્યવોચત અધિવક્તા, પછી પ્રથમ, દૈવ્ય, ભિષક, આ બધા પ્રથમ એક વચન જ હતા. અહીંયા નમઃ શબ્દ છે એટલે ચતુર્થી વિભક્તિ. મીઢું છે એટલે વૃષ્ટિકર્ત્રે, સર્વ પ્રકારે ઇષ્ટ સિદ્ધિમાં સામર્થ્યવાન ભગવાન છે એટલે મીઢું છે. પ્રણત કામ વર્ષિણે એવું ભગવાનને આવું નામ છે. અનંત વાચી જે આ સહસ્રાક્ષ છે એટલે કે ભગવાન રુદ્ર અપરિચ્છિન્ન દ્રષ્ટિ વાળા છે. સહસ્રાક્ષ એટલે સર્વજ્ઞ છે, એમની દ્રષ્ટિ જે છે, એમનું જ્ઞાન છે અપ્રતિબદ્ધ છે, સર્વત્ર કવિ ક્રાંતદર્શી છે ભગવાન. સમગ્ર દેશ કાળ વસ્તુના અધિષ્ઠાન હોવાથી એક જ સાથે સમગ્ર દેશને જાણે છે, સમગ્ર કાળને જાણે છે, સમગ્ર વસ્તુઓને સર્વ રીતે જાણે છે. આપણું જ્ઞાન એકદમ પરિચ્છિન્ન છે. જેમ કે આ પેનને હું જોતો હોઉં તો પેનનો આ મારી સાઈડનો જે ભાગ છે એને જ હું જોઉં છું. હવે અહીંથી જે આ ભાગ છે એને હું જાણતો નથી. એટલે આપણી દ્રષ્ટિ એકદમ લિમિટેડ એટલે પરિચ્છિન્ન છે. પરંતુ ભગવાન જે ચૈતન્ય કેવું આ પેનને સંપૂર્ણપણે પ્રકાશે છે. મારી આંખ તો ફક્ત એક આ ફેઝને, એક અંશને જ પ્રકાશે, પરંતુ ચૈતન્ય કઈ રીતે પ્રકાશે? આ પેનના સંપૂર્ણપણે પેનને પ્રકાશે છે ચૈતન્ય. એટલે કઈ રીતે? ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા કોઈ પણ વસ્તુના સંપૂર્ણપણે એટલે અંશને પ્રકાશતા નથી, એ પૂર્ણને પ્રકાશે છે. કઈ રીતે પ્રકાશે પૂર્ણને? મને તો કેવું આ ભાગ જ દેખાય છે, એટલે પરમાત્માને આ ભાગે દેખાતો હોય એવું કહેવાય? હા, અસ્થિભાતિ પ્રિય રૂપે આ પેનને સંપૂર્ણપણે જાણે છે. અધિષ્ઠાન સ્વરૂપે આ પેનને સંપૂર્ણપણે અપ્રતિબદ્ધ જ્ઞાન છે એમનું. એટલે જ્ઞેયથી અભિન્ન જ્ઞાતા રૂપે પરમાત્માનું જ્ઞાન નથી. એટલે પરમાત્માનું જ્ઞાન જ્ઞાતા જ્ઞેય જ્ઞાન એવું 3 ત્રિપુટી વાળું નથી. આ ત્રિપુટી જ જ્ઞાનને પરિચ્છિન્ન બનાવતું હોય છે. હા, તો નીલગ્રીવાયથી ભગવાનની દયાળુતા દર્શાવવામાં આવેલી છે. ભગવાને આ જે વિષ છે એનું પાન કર્યું તેથી. અને મીઠું છે એટલે સર્વ પ્રકારે જે પ્રણત એટલે કે શરણાગત થયેલા છે એવા ભક્તોના કામ વર્ષીને એને ઈચ્છિત પ્રદાન કરનારા રહે છે. સત્વાનઃ અથવા એ અસ્ય સત્વાનઃ, અસ્ય એટલે રુદ્રસ્ય, ભગવાનના જે સત્વાનઃ એટલે સત્વ પ્રતિનિધિઓ જે છે, પ્રમથ ગણો જે છે. પ્રમથ ગણ કઈ રીતે થવાય?
તો શ્રુતેન બ્રહ્મચર્યેણ તપસા દમેન ચ યે સમાસાદ્ય શૂલાંકમ ભવ સાયુજ્યમાગતા. એટલે ભવ એટલે રુદ્ર ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત કરેલું છે જેમણે, એ આ પ્રમથ ગણો સત્વાન શબ્દથી દર્શાવાયા છે. તો પ્રમથ ગણ બનવાનું સાધન મહાભારતમાં આ શ્લોકથી દર્શાવાયું છે કે શ્રુતેન એટલે આવા અધ્યયનથી, શ્રુતિના વેદના અધ્યયનથી, બ્રહ્મચર્યેણ તપસા દમેન આવી રીતે ઇન્દ્રિય નિગ્રહપૂર્વક તપ બ્રહ્મચર્યનું અનુષ્ઠાન કરવાથી એના સમાસાદ્ય શૂલાંકમ, શૂલ એટલે શૂલિન એટલે કે ત્રિશૂળધારી ભગવાનનું અંક, મહાદેવનો ખોળો જેમણે પ્રાપ્ત કરેલો છે. એટલે અત્યંત વાત્સલ્ય ભગવાન એના ઉપર વરસાવે છે એવા પ્રમથ ગણોને સત્વાનઃ શબ્દથી કીધું છે. એટલે વેદ શ્રવણ, બ્રહ્મચર્ય, તપ અને દમ વગેરેથી શિવજીને જે શરણાપન્ન છે, જેમણે શિવજીના ખોળામાં આશ્રય પ્રાપ્ત કરેલો છે, એટલે શિવજી એમના માટે અભય સ્વરૂપ થઈ ગયા છે, શિવજીનું સાયુજ્ય એમણે પ્રાપ્ત કરેલું છે, એવાને સત્વાનઃ કીધું છે. અને આ પુરુષ એટલે સહસ્રાક્ષા એટલે વિરાટ સ્વરૂપને સર્વ આંખો જેની છે એવા પરમાત્માને નમસ્કાર. તો એવા જે પ્રમથગણ છે, પ્રમથગણ એટલે જાણે કે આમ કેબિનેટ મિનિસ્ટર, સભાસદ જે કહેવાય, ભગવાનની સભા થતી હોય તો એમાં સભાસદો જે છે બધા એ પ્રમથગણ. સત્વાનઃ તેભ્ય નમઃ અકરમ, તેમને હું નમસ્કાર પાઠવું છું, એટલે કે નમસ્કરોમિ તાન, હું તેમને નમસ્કાર કરું છું. તો આ 9મો મંત્ર છે. 9મા મંત્રનો ધ્યાન શ્લોક. શરદચંદ્ર પ્રકાશેન વપુષા શીતલદ્યુતિમ ધ્યાયેત સિંહાસનાસીનમ ઉમયા સહિતમ શિવમ. તો આ જે 9મા મંત્રના શંભુ દેવતા છે, ત્રિષ્ટુપ છંદ છે અને શંભુ દેવતા છે. ઘણીવાર ઋષિ એટલે આપણા જે મંત્રો જે છે એના ઋષિ છે, એટલે અઘોર ઋષિ, પછી અનુષ્ટુપ છંદ, સંકર્ષણ મૂર્તિ સ્વરૂપો, યોસાવાદિત્ય પરમ પુરુષ રુદ્રો દેવતા. દરેકે દરેક મંત્રને આવી રીતે ઉપાસનામાં એનો વિનિયોગ કરવા માટે એના મંત્ર દ્રષ્ટા ઋષિનું સ્મરણ થાય, પછી છંદનું અને દેવતાનું, અને શેમાં એનો વિનિયોગ, પારાયણમાં, જપમાં, અભિષેકમાં, એવી રીતે. તો ઘણીવાર ઋષિ અને દેવતા બંને એક જ હોય છે, પર ઘણીવાર એવું ઉલ્લેખ ના હોય, એટલે પરમાત્મા જ દેવતા છે, પરમાત્મા જ ઋષિ છે. તો અહીંયા શંભુ દેવતા છે, શંભુ ઋષિ પણ છે. અને ધ્યાન શ્લોકમાં શરદચંદ્ર પ્રકાશેને હું કરું છું, હું નમઃ અકરમ, હું નમસ્કાર કરું છું. આઈ થિંક ઓલું લંગનું રૂપ છે આ. લટ લંગ એટલે અભૂત, સર્વાણી ભૂતાની અભૂત, જે ઈશાવાસ્યમાં આવ્યું હતું ને, અભૂત ભૂતકાળ. એટલે આ તો વૈદિક વ્યાકરણ છે. આમાં આપણા ઓલા રૂલના, પાણીની મહારાજના રૂલ્સ જે છે, જેટલા પણ પાણીની વ્યાકરણ છે, એ આખું લૌકિક વ્યવહારમાં જે વપરાતું હતું ને એ શબ્દોની સિદ્ધિ કરે છે. એટલે પાણીની મહારાજના સમયમાં પણ બધા સંસ્કૃતમાં જે વાતો કરતા હતા રૂઢિથી, એ રૂપોની સિદ્ધિ પાણીની મહારાજે કરી. એટલે આ તો વૈદિક વ્યાકરણ છે, એટલે આ તો જુદું જ હોય એમાં. એટલે શરદ ચંદ્ર પ્રકાશેના, શરદ ઋતુના ચંદ્રમાં, એટલે કે પાનખર કે શરદ ઋતુના ચંદ્ર સમાન અત્યંત શીતળ, પ્રકાશમય, આહ્લાદક, જ્યોતિર્મય જેમનું વપુષ છે, એટલે કે શરીર છે, વિગ્રહ છે, એવા માં પાર્વતીજી સાથે સિંહાસન પર વિરાજેલા શિવજીનું હું ધ્યાન કરું છું. તો ભટ્ટ ભાસ્કર ભાષ્યમાં આનું પુનઃ ઉચ્ચારણ, મંત્ર 9નું ઉચ્ચારણ કરવાથી સુપુત્ર, સુંદર બાળકની પ્રાપ્તિ થાય એવું ફળ પણ છે. પછી મીઢુશે, મીઢુશે શબ્દ એક ભક્ત માટે ખૂબ જ મહત્વનો. જેમ કે પૂજ્ય સ્વામીજી નથી કહેતા કે ચાયવાલાનું ઉદાહરણ આપે કે ચાયવાલા એવું બોલીએ એટલે એ આપણને કેટલીમાંથી ચા કાઢીને આપે. એટલે આપણને જે જોઈતું પછી મને ચા આપ એવું બોલવાની જરૂર ના રહે. તો એવી રીતે મીઢુશે શબ્દથી ભગવાનને સંબોધન કરીએ, મીઢુશે નમઃ, એટલે કે અથવા તો પ્રણતકામ મીઢુષ્ટમ શબ્દ પણ આગળ આવશે. એટલે આ બધા ખૂબ જ મહત્વના છે. શરણાગત ભક્તને એનું ઈચ્છિત પ્રાપ્તિ કરાવે. વૃષ્ટિ દ્વારેણ ભુવઃ સેક્ત્રે, એટલે વરસાદ પણ લાવે, એને પણ મીઢુશે કહેવાય. એટલે વરસાદ દ્વારા જે પૃથ્વીને સિંચે
મીહ સેકને એવી ધાતુ છે, એના ઉપરથી આ મીઢુષ શબ્દ બનેલો છે. મીહ સેકને એટલે સિંચય. એટલે ભગવાનના પ્રમથ ગણો જે છે, સેવક, પરિચર, અટેન્ડન્ટ જેને કહેવાય, એ બધા સત્વાનઃ, એ ભગવાનના સેવકોની પણ અમે પૂજા, નમસ્કાર વગેરે કરીએ છીએ. દયાનંદજી મહારાજ કહે છે કે ભક્તોનો સૌથી વધુ આદર પંજાબમાં થાય છે. એટલે પંજાબમાં કોઈ ભિખારી તમને ના મળે. તો કેમ પંજાબમાં? તો કે એ જે છે પંજાબના જેટલા પણ આ શીખ વગેરે જે છે એ ગુરુદ્વારામાં જાય પછી જે બધા ગયા હોય એ બધા ભક્તો જ કહેવાય. જેમ કે મંદિરમાં જાય તો કેવા બધા ભક્તો કહેવાય, તેવી રીતે એ બહાર નીકળે ને ત્યારે ગમે તેની પણ જે ચંપલ હોય એ ચંપલની નીચેની ધૂળ હોય ને એને પોતાના માથે અડાડે. એટલે કે એટલી બધી આવી રીતે સત્વાનહ જે એના ઉપરથી આ વાત છે કે ભગવાનના જે આ ભક્તો પ્રતિનિધિઓ જે છે એને પણ નમસ્કાર કરવાથી આટલું બધું પ્રાપ્ત થતું હોય છે. હા, એ લોકો આવી રીતે એ જે ચરણ રજને માથે ચડાવે છે. ગુરુદ્વારામાંથી બહાર નીકળે પોતાના જે સેવક છે એની પાદ રેણુ આવી રીતે ચડાવે. અત્યંત સુંદર ભાવના છે આ. પછી 10મો મંત્ર પ્રમુંચ. હવે જે ભક્ત જે છે એ અત્યંત ડરી ગયો છે ભગવાનના ઓલા આયુધોનું બધાથી. એટલે પાછો એ મંત્ર 2 કે 3માં જે બધી પ્રાર્થના કરવામાં આવી હતી, આપનું આ ધનુષ ને બાણ ને બધું મૂકી દો, એટલે પાછા ભયાતિશયાત અત્યંત ભયથી પાછું એ ભગવાનના આયુધોને ઉપસંહાર કરવા માટે પ્રાર્થના કરે છે. એટલે પ્રમુંચ સારી રીતે છોડી દો. આમ ભગવાન આમ બાજુમાં રાખે અને પછી પાછા ગમે ત્યારે લઈ લે એવું નહીં. ક્યાંક મારાથી દૂર મોકલી દો, ફરીથી તમે ગ્રહણ ના કરો ને એટલું દૂર મોકલી દો. પ્રમુંચ ધન્વન ત્વમ ઉભયો આર્તનીયો જ્યામ. ધન્વન એટલે ધનુષનું, ધન્વન છઠ્ઠી વિભક્તિ, એની બંને ઉભયો આર્તનીયો એટલે બંને છેડાની પણછ જે છે, જ્યામ એટલે પણછ, અને આર્તનીયો, આર્તની એટલે ધનુષના જે બંને છેડા આમ વળેલા હોય થોડા, જેના ઉપર આપણે ઓલી ગાંઠ મારીએ એ વળેલા છેડાને આર્તની કહેવાય છે. તો બંને છેડા આર્તનીમાં રહેલી જે જ્યામ એટલે કે પણછ જે છે દોરી, એને તમે છોડી દો. યા તે હસ્તે ઈશવ, તમારા હાથમાં જે તમે ઈશુ એટલે બાણ આ બધું પકડી રાખ્યું છે ને, તાહા ભગવઃ હે ભગવાન, પરાવપ એને તમે ફેંકી દો. ભગવઃ શબ્દ પણ છે ને એટલે ભગવત શબ્દ છે મૂળ તો. ભગઃ અસ્ય અસ્તિ ઇતિ ભગવત એટલે ભગવાન જે શબ્દ બને છે. તો ભગવાનની સંબોધન વિભક્તિ હે ભગવાન જે આપણે કહીએ સંસ્કૃતમાં તો ભગવન થાય છે. ભગવન એવી સંબોધન વિભક્તિ 8મી થાય છે. તો આ વેદમાં આવી રીતે ભગવઃ, સોહમ ભગવત શોચામી, આવું આ સનત કુમાર ને બધા જે નારદજી સનત કુમાર પાસે જાય છે તો ભગવઃ શબ્દ બહુ જ છે, કૈવલ્યમાં પણ આવે છે. તો ભગવ એટલે ભગવત શબ્દનું સંબુદ્ધિ એટલે સંબોધન જ છે, પરંતુ વેદમાં ભગવનના બદલે ભગવઃ થાય છે. એટલે મતુપ વસોહો રૂમ સંબુદ્ધૌ છંદસી. વેદમાં જ્યારે આ ભગવાન શબ્દ હોય ત્યારે એટલે મતુપ એટલે પોઝેસિવ અર્થમાં, વતુપ એટલે આ વત પ્રત્યય જે લાગે છે, ભગઃ ભગવત, તો એ વતુપ પ્રત્યયને મતુપ અને વસોહો એ બે પ્રત્યયને વેદમાં ઋ એટલે કે વિસર્ગ થાય છે. એટલે ભગવાનનું એટલે ભગવન નથી થતું સંબોધન, ભગવઃ. વેદમાં આવું થાય. આપણે વ્યવહારની ભાષામાં ભગવન થાય સંબોધન, પરંતુ અત્યંત પૂજનીય હોય ત્યારે હે ભગવાન, ગુરુજીને આપણે હે ભગવાન કહીએ. વેદમાં ભગવઃ સંબોધન થાય. તો ધનુષની બંને છેડાની પણછ હે ભગવાન તમે છોડી નાખો, તમારા હાથમાં રહેલા બાણોને અમારી દ્રષ્ટિથી દૂર કરો. તો આર્તની એટલે આવી રીતે છેડા, અને જ્યામ એટલે પણછ કે દોરી. તો ધનુષ એ કર્મનું પ્રતીક છે. એટલે શિવજીએ જનક રાજાને જે શિવ ધનુષ આપ્યું હતું એ જનક રાજાના કર્મ પ્રમાણે આપ્યું હતું. જનક રાજાના એવા કર્મ હતા માટે એમને એ ધનુષ આપેલું હતું. તો ત્વદીય ધનુષ સંબંધીની એ આર્તની કોટી, આ કોટી એટલે આર્તની એટલે જે છેડા છે, છેડાની પણછ જે છે
દોરી એને તમે છોડી દો, શિથિલીકુરુ પ્રમુંચ છોડી દો. તો મંત્ર 10 જે છે એનો શાંતિ પાઠ છે, ધ્યાન શ્લોક છે. ઉદ્યત ભાસ્કર કોટિ પ્રકાશમ આદીપ્ત દહન મૂર્ધાનમ ભીષણ ભુજંગ ભૂષમ ધ્યાયેદ વિવિધાયુધમ રુદ્રમ. એટલે ઉદ્યત ભાસ્કર કોટિ પ્રકાશમ, કરોડો સૂર્યોદય એક સાથે થાય ત્યારે જે પ્રકાશ થાય એવી જેની આભા છે. જેમ કે આ 11મા અધ્યાયમાં પણ દિવી સૂર્ય સહસ્રસ્ય ભવેદ યુગપદુત્થિતા યદિ ભા સદૃશી સા સ્યાદ ભાસસ્તસ્ય મહાત્મનઃ. જે શ્લોક છે એવી જ રીતે કરોડો સૂર્ય એક સાથે ઉદય પામે અને જે આભા થાય એ ભગવાનની એવી આભા છે. અત્યંત પ્રજ્વલિત અગ્નિની જ્વાળાઓ જેમની જટા છે. આદીપ્ત દહન મૂર્ધાનમ, જેમની જટા કેવી છે? અગ્નિની જ્વાળાઓની જીભ છે. એટલે અત્યંત પ્રજ્વલિત અગ્નિની જ્વાળાઓ જેમની જટા રૂપે છે. પછી ભીષણ ભુજંગ ભૂષમ, ભીષણ એટલે અત્યંત ભયંકર, ભુજંગ એટલે સર્પ, અત્યંત ભયંકર એવા સર્પથી ભૂષમ એટલે આભૂષિત, એને અલંકારો રૂપે ધારણ કરનારા જે છે એવા ધ્યાયેત વિવિધાયુધમ રુદ્રમ, અનેક આયુધો ધરાવનારા શિવજીનું હું ધ્યાન કરું છું. એટલે સત્વ રજસ તમસ ત્રણેય ગુણો વાળી જે શક્તિ જે છે એ આ જીવનું સંચાલન કરે છે. પરંતુ એ જે શક્તિ જે છે એ જીવ માટે સમસ્યા છે, પણ ભગવાન માટે એ શક્તિ છે. ભગવાનનું આવી રીતે અહીંયા પ્રથમ સર્વાત્મકત્વ, સર્વેશ્વરત્વ, સર્વાંતર્યામિત્વ રૂપે વર્ણન થવાનું છે. એના માટેની અહીંયા એક સર્વાંતર્યામી, ભગવાન સર્વમાં રહીને સર્વને કંઈક વિશિષ્ટતા પ્રદાન. 3 રૂપો જે છે ભગવાનના આ બધા અનુવાકોમાં પ્રાર્થના જે કરવામાં આવી છે એ ભગવાનના આ 3 રૂપને કરવામાં આવી છે. તો સર્વાત્મકત્વ, ભગવાન જ બધા અસ્તિત્વ ધરાવનાર નામ રૂપ છે, એને સર્વાત્મકત્વ કહેવાય. સર્વેશ્વરત્વ, ભગવાન જ સર્વના સ્વામી છે, નિયંતા છે, શાસક છે. અને સર્વાંતર્યામિત્વ, ભગવાન સર્વમાં રહીને સર્વને કંઈક વિશિષ્ટતા પ્રદાન કરે છે. એટલે પોતાના કાયદા દ્વારા દરેક વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિનું આવી રીતે સંચાલન કરે છે. મંત્ર 10 થી 12, અત્યારે આપણા 10મો મંત્ર જોયો તો 10 થી 12નો આ એક જ ધ્યાન શ્લોક હતો. 10 થી 12નું ઉચ્ચારણ કરે ત્યારે કોઈ શત્રુ આ ભક્તનો રહેતો નથી. આંતર કે બાહ્ય કોઈ પ્રકારના શત્રુ રહે નહીં. મંત્ર 10 થી 13માં આયુધોના ઉપસંહારની પ્રાર્થના છે. મંત્ર 3માં જે પ્રાર્થના કરવામાં આવી હતી એ જ ફરીને કરવામાં આવે છે. તો ભગવાનનું જે ધનુષ્ય છે એ કયો છે? મેરુ પર્વત જે છે એ જ ભગવાનનું પિનાક ધનુષ્ય છે. અને એ આપના સિવાય ભગવાનને કહેવામાં આવે છે કે આપના સિવાય કોઈ એને ઉતારીને મૂકી નહીં શકે. માટે હે ભગવાન, આપ જ એને ઉતારીને બીજે મૂકી દો. પછી એની પણછ છોડી નાખો એવી જે પ્રાર્થના કરવામાં આવી, બંને છેડાની પણછ. તો પ્રણવરૂપી ધનુષ આપણે મુંડક ઉપનિષદમાં પણ આવશે. એટલે પ્રણવરૂપી ધનુષ જે છે એની અહંકાર રૂપી પણછ છે. પ્રણવરૂપી ધનુષ એની જે પણછ જે છે એને અહંકાર સાથે સરખાવવામાં આવેલો છે. અને એની એ પણછની 2 શક્તિ છે. અહંકારની 2 શક્તિ એટલે અજ્ઞાનની આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. તો આ 2 છેડા છોડી નાખો. એટલે આ ભગવાનને કહેવામાં આવે છે કે આ આવરણ અને વિક્ષેપ બંનેને તમે છોડી નાખો. આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિનો ઉપસંહાર કરી નાખો. એને પ્રમુંચને એનો ઉપસંહાર કરી દો એવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે. બહિર્મુખતાને છોડવા માટે પ્રાર્થના કરી હવે ઈશ્વરાભિમુખ થવા માટે, શિવાભિમુખ થવા માટે 11મા મંત્રથી પ્રાર્થના કરવામાં આવે છે. પણછ છોડી નાખો એનો આધ્યાત્મિક અર્થ આપણે જોયો. આવરણ અને વિક્ષેપ શક્તિનું ઉપસંહાર કરો, એને શિથિલીકરણ કરો, એનું આવરણ અને વિક્ષેપ શક્તિનું. 11મો મંત્ર અવતત્ય ધનુઃ ત્વમ સહસ્રાક્ષ શતેષુધે નિશીર્ય શલ્યાનામ મુખાહ શિવઃ નઃ સુમનાઃ ભવ. હે સહસ્રાક્ષ એટલે હે સર્વજ્ઞ, જેની 1000 આંખો છે, એટલે કે એ સર્વજ્ઞ છે, જે અપ્રતિબદ્ધ જ્ઞાન શક્તિ ધરાવે છે એવા
શત ઈશુધિ, શત એટલે સેંકડો અને ઈશુધિ, ઈશુ એટલે બાણ અને ધ એટલે ઈશુને ધારણ કરનાર શું છે? બાણ, અરે ધનુષ્ય. તો અથવા તો ઈશુ એટલે બાણ શેમાં રાખવામાં આવે? ભાથો કે તર્કસ. તો શતે સુધી એટલે કે સેંકડો ભાથાઓ ધરાવનાર એ ભગવાન એને સંબોધન છે. હે સર્વજ્ઞ, અનેક સેંકડો અસંખ્ય ભાથા ધરાવનાર, ધનુહુ અવતત્ય એટલે અવતત્ય લેબંત રૂપ છે. ધનુહુ એટલે ધનુષને પણછ વગરનું કરીને, એટલે ધનુષની પણછ જે તમે છોડી દીધી, 10મા મંત્રમાં જે પ્રાર્થના કરવામાં આવી, એટલે કે હે સર્વજ્ઞ ભગવાન, હે સેંકડો ભાથાઓ ધરાવનારા, આપે જે ધનુષને અવતત્ય કર્યું છે, એટલે કે ધનુષની પણછ છોડી દીધી છે, અને પછી શું કરો કે પણછ છોડીથી કામ પતી જશે કે ના, નિશીર્ય શલ્યાનામ મુખાહા, શલ્ય એટલે પણ બાણ, તો બાણના મુખને નિશીર્ય એટલે બુઠ્ઠા કરી દો, અમને વાગે નહીં ને એવા કરી દો, એટલે બાણને બુઠ્ઠા બનાવી દો. પછી શું કરો? શિવ સુમનાહા ભવ, કે આપનું શિવ સ્વરૂપ, મંગળ સ્વરૂપનું દર્શન કરાવો, અને સુમના એટલે અત્યંત સુપ્રસન્ન એવા આપનું અમને દર્શન કરાવો. તો ભગવાનનો ભાથો જે છે, તર્કસ જે છે, એ અક્ષય છે. ભક્તનું રક્ષણ કરવા માટે જ એમણે આવી રીતે અનંત બાણ ધારણ કરેલા છે. આજીજી પૂર્વક નમ્ર વિનંતી કે પ્રાર્થના કરવામાં આવે છે. શિવ સુમના ભવ એટલે આશીર્વાદાત્મક સ્વરૂપનું પ્રાગટ્ય કરો. હે ભગવાન, દયાળુ બનો, કરુણા વેવડાવો અને પ્રગટ એટલે આવી રીતે અમને અમારું કલ્યાણ કરો. એટલે ભગવાન તમે બહારથી ક્રોધ વગરના થાવ, એટલે શાંત થઈ જાવ, એ તો બરોબર, પરંતુ અંદરથી પણ કરુણાવાળા થાવ, એવી રીતે અહીંયા પ્રાર્થના છે. જીવોના કર્મોના સંદર્ભે ઈશ્વર રુદ્ર જે છે એ કર્મફળ દાતા છે, એ બાધક પણ છે, સાધક પણ છે. જેમ રામજીના બાણ તાડકા માટે બાધક હતા, વિશ્વામિત્ર માટે સાધક હતા, એવી જ રીતે જીવના પુણ્ય પાપ સુખ દુઃખ વગેરે રુદ્ર જ આપે છે. પરંતુ બાણ ધનુષ વગેરે ઉપર સંપૂર્ણ નિયંત્રણ હોય ત્યારે ભગવાન માટે, એટલે બાણ અને ધનુષ્ય જે છે એ ભગવાનનું કર્મફળ દાતા સ્વરૂપ છે. કર્મફળના કાયદાઓ ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ રાખવા માટે એમણે બાણ અને ધનુષ બાણ વગેરે બધું ધારણ કરેલું છે. ભગવાનના આયુધો છે એ કર્મફળ માટે છે. ભગવાન બાણ મારે એટલે શું? આપણા કર્મોનું ફળ આપે આપણને. તો ભક્ત ભગવાનને શું કહે છે? આ કર્મફળ આપવા માટે આપે જે આયુધો ધારણ કરેલા છે, ધનુષ છે, બાણ છે, પણસ ને આ બધા તર્કસ ને આ તે બધું તમે દૂર મૂકી દો. એટલે મારા માટે તમે કાયદામાં રહીને મને કર્મફળ આપો એવું નહીં. કાયદાનું પાલન, કર્મફળનો કાયદો નેવે મૂકીને, બાજુએ મૂકીને, મને અત્યારે જે અનુકૂળ છે, મને સત્સંગ માટે મારું અજ્ઞાન દૂર કરો, મારી આવરણ શક્તિ વિક્ષેપ શક્તિને દૂર કરો, મારા અહંકારને દૂર કરો. એટલે પણ તું તો કંઈક મહેનત કર, કે ના હું તો ખાલી પ્રાર્થના કરીશ. કે હિરણમયને પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ તત્વમ ભૂષણ અપાવરું. એટલે પણ તું એક તો દરવાજો ખોલ, જે થશે ભગવાન તમારે બધું કરવાનું છે. તો એવી રીતે કર્મફળના કાયદાઓ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે, ભગવાનના કાબુમાં પણ છે. ચલાવવું ના ચલાવવું બાણ બધું ભગવાનના હાથમાં છે. ભગવાનના હાથમાં જ છે ને, માટે ભક્ત પ્રાર્થના કરે છે કે તમે આ બધું કર્મફળના કાયદાઓ મારી સામે લાવશો નહીં, એને તમે નીવે મૂકી દો, બાજુએ મૂકી દો, મને અનુકૂળ થાવ, એવી પ્રાર્થના કરે છે. તો કર્મફળના કાયદાઓ એ જ ભગવાનના આયુધો છે. અને શસ્ત્રનો ઉપસંહાર કરવાનું એટલા માટે કહે છે કારણ કે ભક્ત અત્યંત શરણાગતિપૂર્વક ભગવાનને પ્રાર્થના કરે છે કે વિહિત અકરણ, એટલે મારાથી જો થતું હોત તો મેં સારા કર્મો કર્યા જ હોત અને દુરાચરણથી હું દૂર જ રહ્યો હોત, પરંતુ મારાથી એ થયું નથી. એટલે વિહિત અકરણ થઈ ગયું છે, નિષિદ્ધકરણ થઈ ગયું છે. માટે પાપ તો અનેક જન્મોમાં મારાથી થઈ ગયા છે. માટે મને પાપ કર્મનું ફળ આપવાના બદલે પાપ કર્મનું ફળ કઈ રીતે ભગવાન આપે? એક ધનુષ બાણ લઈને બધું મારે, એવું નહીં. પાપ કર્મના ફળ માટે પણ આ તમે બધું ધારણ ના કરો, એને દૂર કરી દો. એ પ્રાર્થનાથી જ પ્રાયશ્ચિત્ત કર્મ કરું છું હું. દુરિત ક્ષય માટે, અંતઃકરણ શુદ્ધિ માટે પ્રાર્થના કરું છું. તો શિવ ભવ અને સુમનાહા ભવ બે કીધું છે પ્રાર્થના. શિવ એટલે બહારથી મંગળકારી કલ્યાણકારી દેખાવવાળા થાવ,
બહારથી પ્રસન્ન આમ હસતું મોઢું રાખો, પણ અંદર ગુસ્સો ભરેલો હોય તો ગમે ત્યારે ભગવાન પાછું ધનુષ બાણ ધારણ કરી લે. એટલે એવું નહીં, અંદરથી સુમના ભવ, તમારી મનમાં પણ દયા અને કરુણા જ હોવી જોઈએ મારા માટે. દયા અમૃત શીતલો ભવ, દયા વડે અત્યંત અમૃત સ્વરૂપ થઈ જાઓ. અમારા માટે અસ્મભ્યમ સતી સુધી એટલે અત્યારે સેંકડો આયુધો છે ભગવાનના, એટલે ક્યાંક છુપાઈ જઈએ અને બચી જઈશું એવું પણ નથી. ઘણીવાર યુદ્ધમાં સામા પક્ષના શસ્ત્રો ખલાસ થઈ જાય તોય આપણે જીતી જઈએ, પરંતુ અહીંયા તો શિવજીની પાસે અનંત પેલું ભાત સતે સુધી, એટલે અનંત બાણ છે, અનંત આયુધો છે, એટલે કઈ ખલાસ થઈ જાય અને શિવજીથી બચી જવું હું એવું નથી. સર્વજ્ઞ કીધા છે ભગવાનને, એટલે કયો દેશ છુપો હોય સર્વજ્ઞથી. ભગવાન પાસે આ રૌદ્ર રૂપ, અષ્ટહાસ્ય, તાંડવ નૃત્ય વગેરે કરીને આપણને ડરાવે નહીં ભગવાન, અને આવી રીતે મંગળકારી શિવકારી રૂપ જ ધારણ કરે. એટલે ભગવાનના મનમાં જન્મવું જોઈએ, આ મારો ભક્ત છે, શરણાગત છે મને અને મારા અનુગ્રહનો પાત્ર છે, એટલા માટે હું ભક્ત કેવી પ્રાર્થના કરે છે, શિવઃ ભવ સુમનાઃ ભવ. એટલે ભગવાનના મનમાં થાય કે હું આ કરુણામૃત રૂપ ધારણ કરું, શીતળ પ્રસન્ન થાઉં. જ્યારે અર્જુને પણ વિશ્વરૂપ દર્શન જોયું એટલે ગભરાઈ ગયો અને છેલ્લે પ્રાર્થના કરે છે ત્યારે કે તમે તમારું આ વિશ્વરૂપ સંકેલી લો, મને તમારું સૌમ્ય સ્વરૂપનું જ દર્શન કરાવો. એટલે છેલ્લે 11મા અધ્યાયમાં સમેટી લે છે ભગવાન, ભૂત્વા પુનઃ સૌમ્ય વપુર મહાત્મા. મહાત્મા જે વિશ્વરૂપે હતા એવા ભગવાન પુનઃ સૌમ્ય વપુઃ ભૂત્વા, અત્યંત સૌમ્ય સ્વરૂપે થઈ ગયા. એવું સૌમ્ય રૂપ જ ભક્તને જોઈએ છે. તો ઈશુ એટલે બાણ. બાણ એ કર્મનું પ્રતીક છે. ઈશુધિ, જો શતે શુદ્ધે શબ્દ છે એમાં ઈશુધિ એટલે કર્મનો આશ્રય. તો કર્મનો આશ્રય કોણ છે? કર્મ કોના આશ્રય થાય છે? અહંકારના આશ્રય થાય છે. તો અહંકાર રૂપી પણછ કાઢી નાખવાની પ્રાર્થના 10મા મંત્રમાં હતી. પણછ ઉતારીને અંતઃકરણની વૃત્તિઓનો પણછ ઉતારી દઈએ એટલે અહંકાર થી મુક્ત થાય. પછી અહંકારની જેટલી પણ અહમ ઇદમ, અહમને આશ્રિત રહેલી બધી જે વૃત્તિઓ જે છે અંતઃકરણની, એના સંસ્પર્શ દોષોથી પણ અમને મુક્ત કરી દો, એવી અહીંયા પ્રાર્થના છે. શલ્યના મુખા એટલે બાણને બુઠ્ઠા કરી દો, જે ઈશુધિ એટલે તર્કસ છે એને દૂર મૂકી દો. એટલે આવી રીતે અહંકારના સંસ્પર્શથી અમને મુક્ત કરી દો, અંતઃકરણની વૃત્તિઓ એટલે એના સંસ્કારથી પણ અમને દૂર કરી દો. વિષયોના જે સંસ્કાર પડેલા જે છે, રાગ દ્વેષ કામ ક્રોધ વગેરે, અહંકારના આશ્રય રહેલી જે તે મનોવૃત્તિઓ જે છે એના સંસ્કારને પણ દૂર કરી દો. આધ્યાત્મિક અર્થ છે. પછી 12મો મંત્ર, વિજ્યમ ધનુઃ કપર્દિનઃ વિશલ્યઃ બાણવાન ઉત અનેશન અસ્ય ઈશવઃ આભુઃ અસ્ય નિષંગતિઃ. સંધિ વિચ્છેદ આ પ્રમાણે થાય. વિજ્યમ ધનુઃ, ધનુઃ વિજ્યમ, વિજ્યમ એટલે જ્યા વગરનું, પણછ વગરનું. કપર્દિનઃ, કપર્દિનઃ એટલે કપર્દિન શબ્દ જે છે, કપર્દ એટલે જટા, અને જટા જેને જટી એટલે કે જટા ધરાવનારને કપર્દિન કીધું છે ભગવાનને. ભગવાનનું ધનુષ પણછ વગરનું બને. પછી બાણવાન, તર્કસ ભાથો જે છે, બાણવાન, વાન એટલે ધરાવનારો, બાણ ધરાવનારો કોણ હોય? તર્કસ કે ભાથો, જેમાં બાણ મૂકવામાં આવે એ ભાથો જે છે. વિશલ્ય વિગત શલ્ય, શલ્ય એટલે બાણ, ભગવાનનો ભાથો બાણ વગરનો થઈ જાય. પછી અનેશન અસ્ય ઈશવ, પછી બાણ વગરનો ભગવાનનો ભાથો થાય પણ બાણ પાછા તીક્ષ્ણ રહી જાય તો કે નહીં, બાણ પણ અનેશન થઈ જાય. અસ્ય ઈશવ, ઈશવ એટલે બાણ, અને એનું પ્રથમા એકવચન બહુવચન છે, અરે પ્રથમા બહુવચન, એટલે બધા બાણ ભગવાનના અનેશન થઈ જાય. અનેશન એટલે સામર્થ્ય વગરના થઈ જાય, નાશ પામી જાય, અથવા તો સામર્થ્ય વગરના થઈ જાય, કોઈને વેધવા માટે સમર્થ રહે નહીં. આભુહુ એટલે આભુહુ અસ્ય નિષંગતિઃ, નિષંગતિઃ એટલે મ્યાન. એ ખાલી મ્યાન એટલે જે તલવારને જેમાં મૂકવામાં આવે એ મ્યાન તલવારને ધારણ કરવાનું સામર્થ્ય ગુમાવી દે. એટલે ખાલી આમ શોભાના ગાંઠિયાને જેવી હોય, એમાં કઈ તલવારને ઓલું ધારણ કરવાનું સામર્થ્ય ના હોય.
ભગવાનના આયુધો જે છે એ મારક ક્ષમતા ગુમાવી દે એવી પ્રાર્થના અહીંયા કરવામાં આવે છે. એટલે બુઠ્ઠા બાણોનું પણ અદર્શન થઈ જાય, કઈ કામના ના રહે. એટલે બીજે ક્યાંક ભગવાનના ભાથામાં તો ચલો ભગવાનના ભાથાના બાણ તો બુઠ્ઠા થઈ ગયા, તો બીજે ક્યાંકથી બાણ લઈ આવે તો ભગવાન, તો એટલા માટે ઈશવઃ અનેશન કહી દઉં. બધા બાણ ભગવાનના વેદ્ધુમ અસામર્થ્ય રૂપમ વિનાશમ પ્રાપ્નુવંતુ, વેધન કરવા માટે અસામર્થ્ય વાળા થઈ જાય. નિશંગથી એટલે ખડ્ગ કોશ એટલે મ્યાન, તલવારનું જે ભાથું છે એ ખાલી ધારણ કરવા માટે શક્તિમાન રહે, બાકી કઈ કામની નહીં, કઈ કાપી ના શકે ને એવી તલવાર ભગવાનની બની જાય. કપરદિન, કપર્દ એટલે જટા, જટા એટલે વેદના મંત્રો, આપણે જટાનું પ્રતીક છે. ચતુષ્કપર્દી આદિ ઋગ્વેદ. તો કપરદિન સંબોધન છે એટલે જટા એટલે વેદના મંત્રો, અને ઋગ્વેદ અનુસાર વેદના મંત્રોમાં તાદાત્મ્ય એટલે કે વેદકૃત, વેદના મંત્રોના સર્જનહાર છે માટે કપરદી કીધું છે. એટલે ભગવાનને બાણ જે છે, કામ ક્રોધ વગેરે બાણ ભગવાનના જે છે એ અસમર્થ, એટલે ભગવાનના બાણને આપણે કર્મનું જે પ્રતીક કીધું હતું, બાણ એ કર્મનું પ્રતીક છે. તો મારા કર્મો જે છે એ આવી રીતે કામ ક્રોધ વગરના થઈ જાય, અસામર્થ્ય વાળા થઈ જાય. અસામર્થ્ય એટલે આવી રીતે કામ ક્રોધ વગરના થઈ જાય. પછી વૈરાગ્ય રૂપી ખડગ જે છે એ એનાથી જે મન છે મારું એ નિસંગથી થઈ જાય. નિસંગથી એટલે ખાલી કહેવા માત્રનું. વૈરાગ્ય રૂપી ખડગ જે છે એનાથી બાધિત અનુવૃત્તિથી મારો વ્યવહાર ચાલે, એમાં કોઈ પ્રકારનો આવી રીતે જીવત્વના સંસ્કાર ના રહે. એટલે નિસંગથી એટલે મન જે છે એ આ વૈરાગ્ય રૂપી ખડગથી ઈશત સામર્થ્ય વાળું, એટલે ખાલી આમ દેખાય ખરું પણ હોય નહીં એવી રીતે એવું મારું મન થઈ જાય. એટલે જે શિવજી જે છે એને આવી રીતે પ્રાર્થના કરવામાં આવી, આવરણ અને વિક્ષેપને સમાપ્ત કરી દો, શલ્ય એટલે આસક્તિથી રહિત બનાવી દો, અને પ્રારબ્ધ ભોગ વખતે અમારી આ બાધિત અનુવૃત્તિથી જ બધો વ્યવહાર થાય, કોઈ પ્રકારની આસક્તિ રહે નહીં, એવી અહીંયા આવા 12મા મંત્રમાં પ્રાર્થના કરવામાં આવી છે. યાતે હેતિ મીઢુષ્ટમ, જો મીઢુષ્ટમ શબ્દ આવ્યો, મીઢુષ્ટમ હસ્તે બભૂવ તે ધનુઃ તયા અસ્માન વિશ્વતઃ ત્વમ અયક્ષ્મયા પરિભુજ. આત્મરક્ષણની પ્રાર્થના કરવામાં આવી છે 13મા મંત્રમાં. શરણાગતની સંપૂર્ણ ઈચ્છાને પૂરી કરનારા એવા મીઢુષ્ટમ, મીઢુષ્ટમ સંબોધન છે. શરણાગતની સંપૂર્ણ, તો મીઢુષ્ટમ શબ્દને વારંવાર આપણે યાદ કરવાનો છે. એ ભક્ત માટે બહુ જ મહત્વનો છે. તો શરણાગતની સંપૂર્ણ ઈચ્છાને પૂરી કરનારા જે છે એવા મીઢુષ્ટમ ભગવાન, અમને બધી મુસીબતોમાંથી અમારું રક્ષણ કરો, તમારા બધા આયુધોથી અમારું રક્ષણ કરો, એવી પાછી આત્મરક્ષણ માટે પ્રાર્થના કરવામાં આવે છે. તો મીઢુષ્ટમનો જે સાયણાચાર્યજી અર્થ કરેલો છે, અતિશયન ભક્ત કામ વર્ષિન, હેતુગર્ભ વિશેષણ છે મીઢુષ્ટમ. આશુતોષ જે કહેવામાં આવે છે ભગવાનને, એ આશુતોષ જ આ મીઢુષ્ટમનો અર્થ છે. અતિશયન અત્યંત ઉત્સાહિત છે ભગવાન આ ભક્તનું રક્ષણ કરવા માટે, ભક્તને જે ઈચ્છિત છે એને એ પ્રદાન કરવા માટે. યા તે હેતિહિ, હેતિહિ એટલે આયુધો, ભગવાનના જે આયુધો છે એ આયુધો આમ તો કર્મફળ પ્રદાન કરે, એટલે કે સુખ દુઃખ વગેરે પ્રદાન કરે, પણ ભક્ત માટે આ આયુધો કેવા થઈ જાય? અયક્ષ્મયા પરિભુજ, પરિભુજ એટલે અમારું પરિપાલન કરો. અયક્ષ્મયા એટલે ભક્ત આરોગ્ય હેતુભૂતયા,
અનુપદ્રવકારિણ્ય, ભક્ત માટે કોઈ ઉપદ્રવ કરનારા ના રહે. હેતી, ભગવાનના આયુધો જે છે એ ભક્તનું રક્ષણ કરે, ભક્ત માટે કોઈ પ્રકારનો ઉપદ્રવ ના કરે, ભક્તનું આરોગ્ય વગેરેથી બધું સાચવે. દૃઢતરયા એટલે આ આયુધો જે છે ભક્તનું રક્ષણ કરે. તો ભક્તનું રક્ષણ જે છે ભક્ત માટે ભગવાન સાધક બને, કાયદાને ઘડનાર છે, કાયદાઓનું નિયંત્રણ કરનાર પણ ભગવાન જ છે. અગ્નિ દેવતા જે છે એને સાધક માટે, ભક્ત માટે અત્યંત અનુકૂળ પણ, ઠંડો પણ બનાવી શકે છે ભગવાન. એટલે ભક્તની પ્રાર્થનાથી દુઃખદ પરિસ્થિતિનું કારણ એવી પાપ દૂર થઈ જાય. એટલે શું પાપ શું છે? દુઃખદ પરિસ્થિતિ છે, એનું કારણ છે પાપ. તો એ દુઃખદ પરિસ્થિતિનું કારણ એવું પાપ, દુરિત ક્ષય જે કહીએ છીએ એ ભક્તની પ્રાર્થનાથી થઈ જાય છે. એટલે ભગવાનના આયુધો ભક્તના પાપને વિંધી નાખે એવી પ્રાર્થના અહીંયા 13મા મંત્રમાં છે કે ભગવાન આપના આયુધો છે ને એ મારા શત્રુ એવા પાપને વિંધી નાખે, મારા કષ્ટોને વિંધી નાખે, દુઃખદ પરિસ્થિતિઓના કારણભૂત જે દુરિત જે છે પાપ છે એને વિંધે. એટલે ભગવાન આશુતોષ છે જલ્દી પ્રસન્ન તો થઈ જાય, જલ્દી પ્રસન્ન તો આપણા સગાવાલાય થઈ જાય, પણ એ કંઈ સમર્થ નથી. એટલે આશુતોષ છે, મીઢુષ્ટમનો અર્થ આશુતોષ અને સર્વેશ્વર છે. એટલે ભાઈ ભક્ત જે માગે એ આપવા માટે સમર્થ પણ છે, ભક્તનું કાર્ય કરવા માટે સામર્થ્યવાન પણ છે, સર્વાધિક સામર્થ્યવાન છે, સ્વયં વૈરાગ્યવાન છે, પોતાને કંઈ જરૂર નથી, ભક્તને ઈષ્ટ પ્રાપ્તિ કરાવે છે. તો આ મીઢુષ્ટમ અર્થ જે છે એ આખો પૂરેપૂરો દક્ષિણામૂર્તિ સ્વરૂપને લાગુ પડે છે. વિદ્યા એટલે કે બ્રહ્મ જ્ઞાન પ્રદાન કરવા દ્વારા ભક્તના કષ્ટોને દૂર કરે છે, ભક્તનું પરિપાલન કરે છે, રોગ શોક તાપ વગેરેનું નિવર્તક એવું સૌમ્ય સ્વરૂપ છે શિવજીનું દક્ષિણામૂર્તિ. તો યા તે હેતી, હેતી એટલે આયુધો, આયુધ એટલે કાળ જ ભગવાનનું આયુધ છે. અને પ્રારબ્ધ ભોગરૂપી કાળમાં ભગવાન અમારી રક્ષા કરો, પ્રત્યેક વ્યવહારમાં અમને ભગવત કૃપાના જ દર્શન થાય. તો મંત્ર 13 થી 15 નો એક ધ્યાન શ્લોક છે. પ્રણમત અમર સંગ મૌલી માલા કુસુમ રજોરુણ પાદ પદ્મયુગ્મમ અનવરત મનુસ્મરેત ભવાન્યાસહ જગતામ પિતરમ પિનાકપાણીમ. પાર્વતીજી સહિત શંકર ભગવાનનું હું નિરંતર ધ્યાન કરું છું, જેમણે પિનાક ધનુષ્ય ધારણ કરેલું છે. જગતના માતા પિતા છે, જગન્નાથ છે ભગવાન, જેમના ચરણ કમળ અત્યંત લાલ રંગના છે. તો ચરણ કમળ લાલ રંગના કેમ છે? તો અમર એવા દેવો વડે ધારણ કરેલા મુકુટમાં પુષ્પોની જે પરાગરજ હતી એ પરાગરજ દેવો ભગવાનને વારંવાર નમસ્કાર કરે છે, માટે એમના મુકુટમાં રહેલી પુષ્પોની પરાગરજ આ ચરણ કમળમાં પધરાઈ, ચરણ કમળમાં આવી જાય છે. એમાં એટલે મસ્તક મુકુટ ઉપર રહેલા પુષ્પો જે છે એ ભગવાનના ચરણ કમળમાં પધરાવવામાં આવે છે, જેથી ભગવાનના ચરણ કમળનો અગ્રભાગ જે છે એ લાલ રંગનો છે. એવા મુક્તિદાતા ભગવાનનું પિનાક પાણી જે છે ભગવાનનું હું સ્મરણ કરું છું. તો 14મો મંત્ર છે, 14મો અને 15મો બે જ મંત્રો છે પહેલા અનુવાકના, તો એ જોઈ લઈએ. નમસ્તે અસ્તુ આયુધાય અનાથતાય ધૃષ્ણવે. 14મો મંત્ર ઉભાભ્યામ ઉત તે નમઃ બાહુભ્યામ તવ ધન્વને. હે ભગવાન આપના શાંત આયુધોને નમસ્કાર. અનાથતાય આયુધાય, ખ્યાલ આવે છે? સંભળાય છે? તો ભગવાનના આપણા શાંત આયુધોને નમસ્કાર અને ભગવાનના અનાથતાય આયુધાય નમસ્તે. અનાથતાય એટલે શાંત થઈ ગયા છે એવા ભગવાનના આયુધોને નમસ્કાર. પછી
સ્વરૂપથી પ્રહાર માટે સમર્થ છે. જો આ શાંત તો થઈ ગયા છે આયુધો, પરંતુ એ સ્વરૂપથી, એમાં તાકાત તો, ભગવાનના આયુધોમાં તાકાત તો રહેલી જ છે. સ્વરૂપથી પ્રહાર માટે સમર્થ છે એવા આપણા બંને બાહુને અને ધન્વને નમસ્કાર. આ આયુધો જે છે એ આયુધો વાળી આપની ભુજાને નમસ્કાર અને આપણા ધનુષ્યને નમસ્કાર. તો ભગવાનના આયુધો જે છે એ ભગવાનથી જુદા નથી. આયુધો છે એ સાયુજ્ય મુક્તિનું પ્રતીક છે. સાયુજ્ય મુક્તિ જે છે પ્રાપ્ત થાય એટલે ભગવાનનું આયુધ આપણે બની જઈએ. તો આયુધો જે સાયુજ્ય એટલે કે ભગવાનથી જુદા ક્યાંક નથી, ભગવાનની સાથે જ હંમેશા હોય. એટલે મારા તરફ જે ઉગામાયેલા નથી તેમને પણ નમન. એટલે મને કોઈ ઈજા પહોંચાડે નહીં ભગવાનના આયુધો. મારા તરફ જે ઉગામાં આવેલા નથી, જે હાર્મલેસ, અનાથતાય એટલે જે અત્યંત શાંત થઈ ગયા છે એવા, જે પ્રહાર માટે નથી. અનાથતાય, આતતાય એટલે પ્રહાર કરવો, અનાથતાય એટલે જે પ્રહાર કરવા માટે નથી એવા આયુધો કે જે ભગવાનના હાથમાં જ શાંત થયેલા છે એમને નમસ્કાર. એટલે મંત્રથી, આ 14મા મંત્રથી જ એ આયુધો શાંત થઈ જાય. એટલે મંત્રમાં જેવી શક્તિ હોય છે ને એવી રીતે આપણે ભક્ત જે છે આ પ્રકારના ધ્યાન શ્લોક ને વગેરેનું અનુષ્ઠાન કરે ત્યારે એવી શક્તિ પ્રાપ્ત કરે. કેમ કે જ્યોતિષ શાસ્ત્રમાં પણ જે તે દેવતાની શાંતિ હોય, એ શનિની સાડાસાતી આવતી હોય તો શનિશ્ચરાય વાગળ જે મંત્ર જે છે એ મંત્રથી જ એ દેવતાની શાંતિ થાય. ઓમ બુમ બુધાય નમઃ વગેરે જે મંત્ર છે બુધ ગ્રહ જે છે એની પીડા દૂર થાય વગેરે. એટલે એવી શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે, એટલે મને ઈજા ન કરે, મને અપ્રિય ન કરે, એવી પ્રાર્થનાથી જ એ અનુકૂળ થઈ જાય. તો આયુધોને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે અહીંયા 14મા મંત્રમાં, જેથી મને ઈજા ન પહોંચાડે. આ ભગવાનના આયુધો મારું રક્ષણ કરે, મારું ક્ષેમ કુશળ સાચવે, મારા ધંધા પાણી બધું સચવાઈ જાય, અનુકૂળ રહે, શાંતિથી આ સત્સંગ વગેરે પ્રવૃત્તિઓ ચાલુ રહે, આરોગ્ય વગેરે સારું રહે, એટલા માટે પ્રાર્થના છે. તો ધૃષ્ણવે એટલે ભગવાનને સંબોધન છે અથવા તો ભગવાનના આયુધોને સંબોધન છે. એટલે ભગવાન ધારે તો આ આયુધો ઉઠાવી શકે છે. એટલે પ્રહાર કરવાનું સામર્થ્ય છે ખરું ભગવાનમાં અને ભગવાનના આયુધોમાં, પરંતુ એ શાંત થઈ ગયેલા છે નમસ્કારથી. હે આયુધો, ધૃષ્ણવે એટલે એ આયુધો પણ થાય અને ભગવાન પણ થાય. તમારામાં આ પ્રહરણ ક્ષમતા તો રહેલી જ છે, માટે એ ક્ષમતાને હું નમન કરું છું. જે પ્રહાર કરવાની જે ક્ષમતા છે, સામર્થ્ય છે, એને હું નમન કરું છું. તો ઉભાભ્યામ ઉત તે નમો બાહુભ્યામ તવ ધન્વા. તો ભગવાનની બંને બાહુને, ભગવાનની બંને ભુજાને નમન કરવામાં આવે છે. ઉભાભ્યામ બાહુભ્યામ એટલે ભગવાનની બંને ભુજાઓ, બંને ભુજાઓ એટલે 4 ભુજાઓ, ચતુર્ભુજ મૂર્તિ જે છે એને નમસ્કાર કહો. તો ચતુર્ભુજ શું છે? તો સાધન ચતુષ્ટય સંપત્તિ જે છે, જ્ઞાનનું સાધન, એવી ભગવાનની 4 ભુજાઓને નમસ્કાર કરવામાં આવે છે. વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ, મુમુક્ષા, આ જ ભગવાનની 4 ભુજાઓ છે અને એને નમન કરવામાં આવે છે, જેથી ઔપનિષદ જ્ઞાન આ ભક્તને પ્રાપ્ત થાય. તો એવો આ આધ્યાત્મિક અર્થ છે. જે પહેલા અનુવાકનો આ છેલ્લો મંત્ર છે 15મો. પરિતે ધન્વન હેતિ અસ્માન વૃણક્તુ. આ વૃણક્તુ જે છે એ ક્રિયાપદ છે. એટલે પરી જે છે એ પ્રિફિક્સ એટલે ઉપસર્ગ છે, એટલે પરિવૃણક્તુ એવો અર્થ થાય. અસ્માન પરિવૃણક્તુ વિશ્વતઃ અથો યા ઈશુધિ તવ આરે અસ્મત નિધેહિતમ. નિધેહી એટલે તમે મૂકો, તમ એનો એટલે ઈશુધિનું ઓલું છે. એટલે આપણા ધનુષ્ય ઉપર જે બાણ કે આયુધો આરૂઢ થયેલા છે, જે આપણે બધું બાણનું અનુસંધાન કરેલું, એ 4 બાજુથી અમારું રક્ષણ કરો, અમને કૃપા કરો અમારા ઉપર, અમને છોડી દો, અમારા ઉપર પ્રહાર ન કરો. પરિવૃણકતું એટલે રક્ષણ કરો. અમને બક્ષો, અમને અમારા ઉપર ન આપનો પ્રહાર થાય. અમારા આંતરિક શત્રુઓ ઉપર આપના બધા બાણો ભાથાઓનું નિશાન તાકો. અમારા ઉપર આપના આયુધો ન છોડો, પર અમારા આંતરિક શત્રુઓ જે છે, અજ્ઞાન, અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, બધા એના ઉપર તમે આ બાણ અને ભાથાઓનું સંધાન કરો. આપના ધનુષ ઉપર મૂકેલું બાણ 4 બાજુથી અમારું રક્ષણ કરે, ઉપદ્રવો દૂરિતથી અમને બચાવે, પાપનો નાશ કરે,
જે મુશ્કેલીઓ સર્જે છે અમારા માટે એ બધાનો આ આયુધો અને બાણ વગેરે જે નાશ કરે. ભગવાનના ભાથામાં સેંકડો બાણ છે, એટલે બધા દુરિતનો એ સફાયો કરી નાખે છે. એટલે મારા આંતરિક શત્રુઓ રાગ દ્વેષ કામ ક્રોધ એના ઉપર એને સાફ સફાઈ કરી નાખો એ ભગવાન, અને મારું રક્ષણ કરો. બાણ માટેનું યોગ્ય લક્ષ્ય તો આ મારા આંતરિક શત્રુઓ જ છે, એને તમે દૂર કરો. અસ્મત નિધેય, અસ્મત એટલે અસ્માકમ સંબંધીની, અમારી જોડે ચોંટેલા જે પાપ છે, કર્મ અને કર્મફળની આસક્તિથી જે આ બધું અમારી જોડે રહેલું, અમારી જ્યારે સંસ્કાર રૂપે રહેલા પાપ છે એને પણ ભગવાન તમે નાશ કરો. આરે, આરે એટલે અરિણામ શત્રુણામ સમૂહે, એ પાપનો જે આખો ઢગલો છે, પાપ રાશિ છે એના ઉપર નિધેહી એટલે સ્થાપય, એટલે ભગવાન આપણા જે બાણ જે છે એને આ પાપના ઢગલા ઉપર તાકો અમારા. આરે એટલે પાપનો ઢગલો, એના ઉપર ભગવાન પાપ રાશૌ નિધેહી સ્થાપય, એટલે બાણ અમારાથી દૂર રાખો, પરંતુ આવી રીતે અમારા પાપ જે છે એનું સંધાન કરો. ધનુષ્ય સંબંધી બધા આયુધોને ધન્વનઃ કીધું છે. વૃણકતું એટલે વર્જિતમ કરો તું, અમને ચૂકી ના જાઓ, એમ અમને ચૂકી જાઓ એટલે કે અમારું રક્ષણ કરો. વૃણકતું એટલે આપના બાણ અમને ચૂકી જાય એટલે કે અમને બક્ષે, અમારું રક્ષણ કરે. ભક્તાન વર્જયતું, ભક્તોને બક્ષે, ભક્તોને બાકી રાખે. પાપાન નાશયતું, પાપને નાશ કરે. એટલે ભગવાનના આયુધો જે છે બધા એનાથી આ પાપ નાશ પામે, અને વૃણકતું એટલે અમારું રક્ષણ કરે, અમે બચી જઈએ. તો એવી અહીંયા આ પ્રથમ અનુવાક અહીંયા સમાપ્ત થાય છે. સુંદર પ્રાર્થના કરવામાં આવી છે, આના આધ્યાત્મિક અર્થઘટન પણ આવી રહ્યા જોયા. અને હવેના જે બધા અનુવાક જે છે એમાં સર્વેશ્વરત્વ, સર્વાંતર્યામિત્વ, સર્વાત્મકત્વ એ રૂપે અહીંયા હવે ભગવાનનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. આપણે જે વિશ્વરૂપ દર્શન જે અહીંયા રુદ્રમમાં જે છે એ બહુ જ સુંદર છે. આપણી પ્રત્યેક જે આપણી પ્રશ્નો જે છે, સંશય, આવા રૂપે તો થોડી ભગવાન હોય, તો એનું અહીંયા આપણને સમાધાન કેવું કે આ સમાધાન થઈ જાય, આપણી પાસે પણ બુદ્ધિમાં એવો તર્ક આવે એવું અહીંયા સમાધાન. ભગવાન આ પડોશી રૂપે ભગવાન ક્યાંથી હોય? એવા જે આપણને બુદ્ધિમાં સંશય રહી જતા હોય છે સર્વાત્મકત્વના પ્રતિપાદનમાં, એ અહીંયા દૂર કરવામાં આવે છે. વેદમાં થયેલું રુદ્ર ભગવાનની આ સ્તુતિ છે. એટલે આપણે ભગવાનની સ્તુતિ કરીએ તો આપણી બુદ્ધિ પ્રમાણે હોય. વેદ, સર્વજ્ઞ એવા વેદ જ જ્યારે ભગવાનની સ્તુતિ કરે ત્યારે એ કેવું હશે? એટલે અત્યંત મહાન એવા આ 2 થી 9 અનુવાક છે, તો એ આપણે હવે જોઈશું.